નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સાહેબ મીટિંગમાં છે. કોંગ્રેસે નિરીક્ષકોની યાદી જાહેર કરતાં કાર્યકર્તાઓમાં નવી ચર્ચા શરૂ થઈ. ભાજપના નેતાએ એમએલએને વિસ્તારમાં ભજનના કાર્યક્રમ કરવા સૂચન કર્યું. ભજન મંડળી થકી લોકોને ભજનનું મહત્ત્વ સમજાવવા સૂચન ભાજપના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા તાજેતરમાં એક ભજન મંડળીઓનો ભક્તિમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ભાજપના પ્રદેશ નેતાઓ દ્વારા નોંધ લેવામાં આવી છે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમના ખૂબ વખાણ ભાજપના નેતાઓએ તમામ ધારાસભ્યોની હાજરીમાં કર્યા હતા અને આવા કાર્યક્રમો દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરવા જોઈએ તેમ કહ્યું હતું. આજના ટેકનોલોજી અને ઝડપી યુગમાં લોકો ભક્તિમાં ભજનો ભૂલી ગયા છે. ભજન મંડળીઓ થકી લોકો ભજનોનું મહત્ત્વ સમજાય અને સારો મેસેજ લોકો સુધી પહોંચી શકે તેના માટે નેતાઓએ આ સૂચન કર્યું હતું. જોકે ભાજપના જ એક ધારાસભ્ય પોતે અગાઉ આવા કાર્યક્રમ કરી ચૂક્યા છે તેવી પણ ચર્ચા ગાંધીનગરમાં કરતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની અને ક્યારે જાહેરાત થાય છે તેના માટે તમામ ધારાસભ્યોથી લઈ કાર્યકર્તાઓ આતુર છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે તમામ ધારાસભ્યો સાંસદ સભ્યોની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણીને લઈને બેઠક બોલાવેલી હતી. ગાંધીનગરની બેઠક ખૂબ જ મોટી અને અગત્યની હોવાની તેમજ સૌરાષ્ટ્રના એક મોટા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી રહ્યા હોવા અંગેની વાત સૌરાષ્ટ્રના જ એક ધારાસભ્ય દ્વારા વહેતી કરવામાં આવી હતી. નેતાજીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે. પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે તેની મોટી મિટિંગ હોઈ શકે તેવી વાત વહેતી થઈ હતી, જેને લઈ સૌરાષ્ટ્રના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ થોડો ઘણો ઉત્સાહ આવી ગયો હતો. પરંતુ જ્યારે ગાંધીનગર ખાતે મિટિંગ થઈ જેમાં સૌરાષ્ટ્રના નેતા આવ્યા પણ નહોતા અને કોઈ જાહેરાત પણ થઈ નથી. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે એઆઈસીસી ઓબ્ઝર્વર અને પ્રદેશ કોંગ્રેસના ઓબ્ઝર્વર યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 200થી વધુ નિરીક્ષકો બનાવ્યા છે, માટે તેમાં કોંગ્રેસના લગભગ તમામ નેતાઓને આવરી લીધા હોવાની હાસ્યાસ્પદ ચર્ચા થઈ રહી છે. આ યાદી સામે આવતા કાર્યકર્તાઓમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે રાહુલ ગાંધીના ગુજરાતમાં યોજાયેલા અધિવેશન બાદ ગદ્દારો સામે સ્ટ્રિક્ટલી એક્શન લેશે તેવી શક્યતા હતી, પરંતુ ચર્ચાતા ગદ્દાર નેતાઓમાં જેટલા નામો હતા તેઓની તો નિરીક્ષકો તરીકે જ નિમણૂક કરી દેતા હવે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે તે અંગે કાર્યકરો અચંબિત થયા છે અને જૈસા કા તૈસા હાલની સ્થિતિ યથાવત રહેશે. કાર્યક્રમમાં તો એવી પણ ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓ સિવાય કોઈને પ્રમોટ કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી અને સંગઠન મજબૂત થશે તેની આશા દૂર દૂર સુધી પણ વર્તાઈ નથી રહી. ભાજપમાં આંતરિક વિખવાદ સતત ચાલતો હોય છે. દરેક વોર્ડ અને વિધાનસભામાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સપાટી પર આવી જતાં પક્ષની કામગીરી ઉપર પણ અસર પડતી હોય છે. ત્યારે ભાજપના એક ઉચ્ચ નેતાએ જાહેર કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં આંતરિક વિખવાદ બંધ કરવા અને આવા ઝઘડાઓ બહાર ન આવે તેના માટેની ટકોર કરવી પડી હતી. વોર્ડના નેતાઓથી લઈ કોર્પોરેટર અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલતો હોય છે. પદ મેળવવાથી લઈને કામગીરી માટે નાની મોટી બોલાચાલી થતી હોય છે. ભાજપના આ ઉચ્ચ નેતાની વિધાનસભામાં અલગ અલગ ગ્રુપ અને આંતરિક વિખવાદ શરૂ થયો છે, જેના કારણે તેઓએ આ ટકોર કરવી પડી હોવા અંગેની કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરો આપવામાં આવતા હોય છે, જેમાં ટેન્ડર પ્રક્રિયાથી લઈને કોટેશનથી કામગીરી થતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે તેના માટે ટેન્ડરમાં એવી શરતો મૂકે છે કે જે કામગીરી આ એક જ કોન્ટ્રાક્ટર કરી શકે અને સિંગલ ટેન્ડર ભરાય તેવી બાબતો નવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવી હતી. સિંગલ ટેન્ડર ભરનારા કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની ચેનલને હવે કમિશનરે તોડી પાડી છે. હવે સિંગલ ટેન્ડર આવે તો તાત્કાલિક ધોરણે ટેન્ડરને રદ કરી ફરીથી મંગાવવાના રહેશે અને ત્યારબાદ જો સિંગલ ટેન્ડર થાય તો બજાર ભાવ સાથે સરખામણી કર્યા બાદ જ મંજૂર કરવા
કમિશનરે અધિકારીઓને તાકીદ કરી છે. આમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગત પર બ્રેક લાગી છે. ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદ શહેરના પ્રદેશ પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત 9 વોર્ડમાં પણ પ્રમુખની જાહેરાત કરવાની બાકી છે. પ્રમુખોની જાહેરાત કરવામાં ન આવતા હવે કાર્યક્રમોમાં અંદરોઅંદર ઝઘડા શરૂ થઈ ગયા છે. તાજેતરમાં જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ પદની બાબતને લઈ બોલાચાલી થઈ હોવાની ચર્ચા જાગી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ હાજર હતા, જેમાં એક કાર્યકર્તા પોતે પ્રમુખ પદ માટે લગભગ નિશ્ચિત છે અને પ્રમુખ બનશે તો વોર્ડમાં કોને મહામંત્રી બનાવાશે તેની ચર્ચા છે. જ્યારે અન્ય કાર્યકર્તા પોતે પણ દાવેદાર હોવાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 2 કાર્યકર્તાઓમાં એક કાર્યકર્તા ચાલુ ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તા પૂર્વ ધારાસભ્યની લોબીનો હોવાની ચર્ચા છે. સુરતમાં બિહાર સ્થાપના દિવસે હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સુરત પહોંચ્યા હતા. તેમને જ્યારે ગુજરાતમાં પરપ્રાંતિયો દ્વારા ગૃહિત કૃત્ય કરવામાં આવતા હોવા અંગે સવાલ કરાયો હતો તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે અમદાવાદના વસ્ત્રાલમાં મારામારી અને તોડફોડની ઘટના બાદ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ પરપ્રાંતિયોના કારણે ગુનાખોરી વધતી હોવાનું નિવેદન આપ્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓમાં ફૂટ જોવા મળી હતી. ચૂંટણી દરમિયાન 2 પેનલને સમર્થન આપવામાં જાણે ભાજપમાં 2 અલગ ભાગ પડી ગયા હોય એવું ચર્ચાયું છે. સુરતના સાંસદે સ્ટેડિયમ પેનલને સીધી રીતે સમર્થન આપીને તેમને મત આપવા માટેની અપીલ કરી હતી. બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતાએ બીજી પેનલને જીતાડવા માટે આંતરિક સમર્થન આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપના નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ સ્પષ્ટ થઈ રહી હતી. સુરતના ભાજપના સાંસદ એક તરફ અને પાર્ટીના મોટા નેતાઓની લોબી એક તરફ દેખાઈ હતી. સુરત ભાજપના સંગઠનમાં આવું ક્યારેક જોવા મળતું હોય છે. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેમ્બરશીપ પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરનારા કરોડપતિ મત આપવા પહોંચ્યા હતા. વિધાનસભાના ઇલેક્શન કરતાં પણ વધુ રાજકારણ સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશન ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ભાજપના નેતાઓ સામસામે ચૂંટણી લડતા હોય તેવું સ્પષ્ટ થતું હતું. સુરતના ભાજપના સંસદ ભલે કોઈ એક પેનલને જીતાડવા માટે પોતાનું સમર્થન જાહેર કરતા હોય, પરંતુ ભાજપના જ બીજા નેતાઓ અન્ય પેનલને જીતાડવા માટે એડી ચોટીનો જોર લગાડી રહ્યા છે. આગામી દિવસોમાં બિહાર ચૂંટણી આવી રહી છે, ત્યારે બિહાર દિવસ 2025ની ગુજરાતમાં ઉજવણી લઈને અમદાવાદના નાના ચિલોડા ખાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ અને બિહારના રાજ્યમંત્રીની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યોગ્ય સંચાલન અને વ્યવસ્થાને લઈ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ, શહેર ભાજપના અન્ય ભાષાભાષી સેલ સહિતના લોકો પર રોષે ભરાયા હતા. બિહારમાં ભાજપના ગઠબંધનની એનડીએ સરકાર અત્યારે છે, ત્યારે એક નેતા સ્ટેજ પરથી ભાજપની સરકાર આવે અને ભાજપનો મુખ્યમંત્રી બને તેના માટે તમે જે આદેશ આપશો એમ કરીશું એવું કહ્યું હતું. ભાજપની સરકારને મુખ્યમંત્રી બને તેથી આપણે સુખી સંપન્ન ના શકે એવું કહ્યું હતું. આ સાંભળી સ્ટેજ પર બેઠેલા ભાજપના મંત્રીથી લઈ અન્ય નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.